ચાલો જાણીએ બિરબલની વાતો. સ્ત્રોત બિરબલ અને બીજા. સંપાદક જ્યોતિન્દ્ર દવે. ફીર અને ફુરુરુરુરુ. એક વખત અકબરને એવો રોગ લાગુ પડ્યો કે રાતના ઊંઘાય જ નહીં. ઘણી દવાઓ કરી પણ કંઈ વળ્યું નહીં. આખરે એક હકીમે યુક્તિ સુઝાડી. નામદાર, તમે રોજ સૂતી વેળા મનને આનંદ થાય એવી વાર્તા સાંભળવાનું રાખો. તમારું મન પ્રફુલ્લ થશે ને થોડી વારમાં ઊંઘ આવી જશે. એ તો ખરું, પણ રોજ વાર્તા કહેનાર ક્યાંથી લાવવા? અકબરે પૂછ્યું. નામદાર, એમાં શી મુશ્કેલી છે? આપના દરબારમાં મોટા મોટા પંડિતો છે, એમને વારાફરતી બોલાવીને વાર્તા એમની પાસે કેવડાવજો. અકબરને આ વાત ઠીક લાગી. દરરોજ જુદા જુદા દરબારીઓ આવીને એને વાર્તા સંભળાવતા, પણ એ વાર્તા સાંભળતા થાકતો નહીં અને ફિર પછી એમ પૂછ્યા જ કરતો. વાર્તા પૂરી થયા પછી પણ ફિર એમ એ પૂછતો ને દરબારીને બીજી વાર્તા બનાવીને કહેવી પડતી. એની તો ઊંઘ ઓછી થઈ ગઈ હતી, પણ દરબારીઓને તો વાત કહેતા કહેતા ખૂબ કંટાળો આવતો ને ઊંઘ બગડવાને લીધે ગુસ્સો પણ ચડતો. પણ થાય શું? બાદશાહ જેવા બાદશાહને કંઈ કહી શકાય? બાદશાહનો આ ફીર શબ્દ દરબારમાં એટલો જાણીતો થઈ ગયો હતો કે આજે ફીર બાબાને ત્યાં જવાનો મારો વારો છે એમ જેનો અકબરને વાર્તા કહેવા જવાનો વારો હોય તે કહેતો. કોઈ લપ જેવો માણસ મળે ને સવાલ પૂછીને કંટાળો આપે તો તેને ફીર ખાનનો ઇલકાબ મળતો. એક દિવસ વાર્તા કહેવા જવાને બિરબલનો વારો આવ્યો. એણે એક લાંબી ને રસભરી વાર્તા શરૂ કરી. અકબર થોડી વારે ફીર એટલું પૂછે ને બિરબલ વાર્તા આગળ ચલાવે. આમ આખી વાર્તા પૂરી થઈ તોય અકબરે કહ્યું ફીર. બિરબલે બીજી વાર્તા કહેવા માંડી. એ પણ પૂરી થઈ. અકબરે પૂછ્યું ફીર. બિરબલે બીજી વાર્તા કહી. એ પૂરી થઈ તોય અકબરનું ફીર એમ ચાલુ જ રહ્યું. બિરબલ અકળાયો. એની આંખ ઘેરાતી હતી. બગાસા આવતા મહા મહેનતે રોકી એ વાર્તા કહેતો હતો. હવે કોઈ પણ ઉપાયે આ ફીર બંધ કરાવવું જોઈએ એવો નિશ્ચય કરી એણે એક નવી વાત જોડી કાઢીને કહેવા માંડી. એક જંગલમાં એક ઝૂંપડું હતું. તેમાં એક ભીલ કુટુંબ રહેતું હતું. ફીર. જંગલમાં જાત જાતના પશુઓ અને પંખીઓ વસતા હતા. પશુઓને તો ભીલ રાત્રે તાપણું કરીને તેમજ કોઈ ઝૂંપડી આગળ ચઢી આવે તો પોતાની ડાંગની પ્રસાદી ચખાડીને ઝૂંપડીથી દૂર રાખી શકતો. પક્ષીઓ ઘણીવાર એની ઝૂંપડીમાં પેસી જતા ને ઘરમાં ભરેલા દાણા ચાંચમાં ઉપાડી લઈ જતા. ફીર. એ આપદાને ટાળવા શું કરવું જોઈએ તેનો ભીલે ખૂબ વિચાર કરીને એક યુક્તિ શોધી કાઢી. શહેરમાં જઈને એ દાણા ભરવાની મોટી કોઠી લઈ આવ્યો. ફીર. બધા દાણા એણે કોઠીમાં ભર્યા ને પછી છાણ વડે કોઠીનું મોં બરાબર બંધ કરી દીધું. નિયમ પ્રમાણે પક્ષી ઝૂંપડામાં આવ્યા, પણ કોઈ ઠેકાણે દાણા ન જોઈને વિચારમાં પડ્યા. કોઈક પક્ષીએ કોઠી ઉપર બેસીને ચાંચ મારી જોઈ, પણ એથી કંઈ વળ્યું નહીં. ફક્ત એની ચાંચ થોડી વળી ગઈ. ફીર. એટલે નિરાશ થઈને બધા પક્ષી પાછા ફર્યા. દરરોજ આટલી સહેલાઈથી દાણા મળતા તે હવે બંધ થયા એટલે બધાએ ભેગા મળી કંઈક રસ્તો કાઢવા વિચાર કર્યો. ફીર. હવે ફીરબીર કંઈ નહીં, મને તો ઊંઘ આવે છે. છાનામાના તમે સૂઈ જાઓ ને મને પણ સૂવા દો. બિરબલને કહેવાનું મન થયું, પણ એવું ન કહેતા એણે વાત આગળ ચલાવી. એ પક્ષીમાં એક ચકલી હતી. એ જ્યારે નાનું સરખું બચ્ચું હતું ત્યારે એની માએ એક વાણિયાના ઘરના દાણા લાવી એને ખવડાવ્યા હતા. તેથી એની બુદ્ધિ બહુ ખીલી હતી. ફીર. એ ચકલીએ એ ઝૂંપડીમાં ઉંદર હતો તેની જોડે દોસ્તી બાંધી. પછી એક દિવસ ઉંદર કને કોઠી પરનું છાણ ખોતરાવી કાઢ્યું. ફીર. કોઠીનું મોં તો ઉઘાડું થઈ ગયું. બગાસું આવતા હમણાં જેમ મારું થઈ જાય છે તેમ. ફીર.
પક્ષીઓને ખબર પડી કે કોઠી ખુલ્લી થઈ છે, એટલે તે બધા એક પછી એક આવીને એમાં ભરાવા લાગ્યા. ફિર ધીરે ધીરે કરીને 500-600 પક્ષીઓ એમાં ભરાઈ બેઠા. પછી એક પક્ષી એમાંથી દાણા લઈને ઉડી ગયું. ફિર પછી બીજું પક્ષી ઉડ્યું. ફિર પછી ત્રીજું ઉડ્યું, પછી ચોથું ઉડ્યું, પછી પાંચમું. ફિર પછી છઠ્ઠું ઉડ્યું, ફુર. ફિર પછી સાતમું, ફુર. ફિર પછી આઠમું, ફુર. ફિર નવમું, ફુર. ફિર 10મું, ફુર. ફિર 11મું, ફુર. ફિર 12મું ઉડ્યું, ફુર. ફિર 13મું, ફુર. ફિર 14મું, ફુર. ફિર 15મું, ફુર. ફિર 16મું, ફુર. ફિર 17મું, ફુર. એ બિરબલિયા, હવે કેટલા પક્ષી ઉડાડવાના બાકી છે? અકબરે પૂછ્યું. નામદાર, હજી તો 17 જ પક્ષી થયા છે, બીજા હજી તો 500 ઉપર બાકી છે. 18મું ઉડ્યું, ફુર. બસ બસ, હવે તારું ફુર ક્યારે બંધ થશે? કંટાળીને અકબરે પૂછ્યું. નામદાર, તમારું ફીર બંધ થશે ત્યારે. બગાસું ખાતા ખાતા બિરબલે જવાબ દીધો ને અકબરનું ફીર તરત બંધ થઈ ગયું. દરબારીઓને આ વાતની ખબર પડી ત્યારે બધા બહુ રાજી થયા અને કહેવા લાગ્યા, બિરબલ પણ બાદશાહના માથાનો મળ્યો. એ પછી કોઈ શેરને માથે સવા શેર નીકળ્યો તો લોકો કહેતા કે વાહ ભાઈ, ફીરને ફુર મળ્યો ખરો. અસ્તુ.